अस्सलाम वालेकुम વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરના અંદર જોયું હતું કે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. હવે લશ્કરી જૂથોમાં વહેંચાયેલા વિશ્વના પછી મેં તમને આગળ વાત કરી હતી કે લશ્કરી જૂથોના અંદર એટલા માટે આખું વિશ્વ વહેંચાઈ ગયું કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ જે હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફોડ્યા અને વિશ્વને આખા વિશ્વને એવું બતાવ્યું કે અમે તાકાતવર છે, બરાબર. એની તાકાત વિશ્વને બતાવી, જેથી કરીને ત્યારબાદ રશિયાએ પણ નજીકના 4 વર્ષોના અંદર રશિયાએ પણ આનું વિસ્ફોટ કરી અને અમેરિકાને પણ બતાવ્યું કે ભાઈ અમારી પાસે પણ તાકાત છે. આમ વિશ્વ આખું, આ વિડીયો બંધ કરો તો વિશ્વ આખું જે છે એ લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. જેવી રીતના કે સાપ નોળિયાની આપણને ખબર છે, એવી રીતે જ વિશ્વના અંદર દરેક દેશને બીજા દેશનો ભય, ડર સતાવા લાગ્યો અને એ ડરના કારણે વિશ્વ જે છે એકબીજાની પોતે એવું સમજવા લાગ્યા, અથવા તો વૈશ્વિક સંગઠન જે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ એને એમ કહેવા લાગ્યા કે ભાઈ અમે તો અમારા સ્વરક્ષણ માટે જે છે સ્વરક્ષણ માટે જે છે એ આપણે જે છે એ સ્વરક્ષણ માટે જ શસ્ત્રોનું ઉત્પાદન કરીએ છીએ. આમ શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોનું સર્જન એ વિશ્વના અંદર થવા લાગ્યું. જો ઠંડા યુદ્ધની વાત આગળ આપણે કરી ગયા કે ઠંડુ યુદ્ધ કોને કહેવાય, વિચારોનો મતભેદ દ્વારા જે ઉત્પન્ન થયું, બે મહાસત્તાઓ આમને સામને આવી, કઈ? રશિયા અને અમેરિકા, એને ઠંડુ યુદ્ધ કહેવાય, બરાબર. અને આમ ઠંડા યુદ્ધ પછી સમગ્ર વિશ્વમાં પર પ્રભુત્વ જમાવવા માટે હોડ ચાલી. એટલે કે સમગ્ર વિશ્વને પોતે મહાસત્તા છે એવું સાબિત કરવા માટે અમેરિકા અને રશિયાએ એકબીજાના ઉપર શું કર્યું? પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા, કે એકબીજા ઉપર જે છે એ શસ્ત્રોથી પોતે પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માંડ્યા કે જો તારી પાસે અણુશસ્ત્રો છે તો અમારી પણ પાસે છે. આવું સોવિયત યુનિયને પણ સિદ્ધ કરી આપ્યું હતું. શસ્ત્રોના ઉત્પાદન વધવા લાગ્યા અને નાગાસાકી અને હિરોશીમા ઉપર બોમ્બ ફેંક્યા હતા. એટલે ભાઈ બંધ કરી દો, વિડીયો બંધ કરી દો તો તમે. અને હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. એ પછીના 4 વર્ષની વાત કરીએ તો નજીકના 4 વર્ષોના અંદર સોવિયત યુનિયને પણ અણુ અખતરો કરી નાખ્યો અને અમેરિકાના સામે બતાવ્યું કે ભાઈ અમારી પાસે પણ અણુશસ્ત્રો છે. આમ અમેરિકા અને સોવિયત યુનિયન એટલે કે રશિયા, બરાબર, એ બંને આમને સામને આવ્યા અને એમની પોતાની વિચારોની મતભેદ. મેં તમને આગળ કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ કેમ હિરોશીમા અને નાગાસાકી પર અણુ અખતરા અથવા તો અણુબોમ્બ ફોડી કાઢ્યા? કેમ કે રશિયા અને મિત્ર હતા, રશિયા અને અમેરિકા બંને મિત્ર હતા. સામેના પક્ષે એ જે છે એ જાપાન, બરાબર. તો જાપાનની સામે બંને સાથે મળીને લડવાના હતા અને અમેરિકાએ ઓલરેડી રશિયાના ભૂમિદળને બોલાવી પણ લીધું હતું. પણ રશિયાનું ભૂમિદળ આ જાપાન સામે લડવામાં મદદ કરે તો અમેરિકા પોતાની એકલી સર્વોપરિતા સાબિત ન કરી શકે. માટે અમેરિકાએ રશિયાના યુદ્ધમાં જોડાતા પહેલા, એટલે કે રશિયાનું પાયદળ, જે જમીન ઉપર આર્મી આવે, એ આર્મી ત્યાં પહોંચતા પહેલા જ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુ વિસ્ફોટ કરી દીધા, બરાબર. અમેરિકાએ દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી. હવે નાકાબંધી શબ્દ તમારા માટે કદાચ નવો હોય અથવા તમે 8મામાં સમજીને આવ્યા હોય. નાકાબંધી કોને કહેવાય? કે કોઈ પણ શહેરને ચારે તરફથી કિલ્લે એટલે કે એના ચારે તરફથી પ્રવેશ દ્વાર છે એ બંધ કરી દેવામાં આવે.
કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ સાધનને ફૂલ ચેકિંગ કર્યા વગર અંદર પ્રવેશ આપવામાં આવે નહીં, તો આને નાકાબંધી. પેલું તમે કદાચ આના પછી તો કેટલાય ફિલ્મો પણ આપણી હિન્દી ફિલ્મો પણ બની, નાકાબંધી બરાબર, ગીતો પણ બન્યા. પણ અમેરિકાએ ક્યુબાના ઉપર જે નાકાબંધી કરી, એટલે કે ક્યુબાના અંદર ના બહારથી કોઈ પ્રવેશ કરી શકે, ના અંદરનો કોઈ બહાર જઈ શકે. આને નાકાબંધી કહેવાય. ઈસવીસન 61-62 દરમિયાન જાહેર કરી અને અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલ વાળા વાહન કેરેબિયન સમુદ્રના અંદર મોકલ્યા. જો અહીંયા અમેરિકા શું કરે છે? ક્યુબાની નાકાબંધી કરે છે. અને રશિયા છે એ ક્યુબાને બચાવવા માટે મિસાઇલ વાળા વાહનો પાણીના અંદર, દરિયામાં, સમુદ્રના અંદર, કેરેબિયન સમુદ્રના અંદર મોકલે છે. બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી કે સાપ અને નોળીઓ બંને એકબીજાના સામસામે આવી ગયા, બરાબર. અને આમ છેવટે અમેરિકા અને સોવિયત યુનિયન વડાઓ વચ્ચે પહેલી વાર હોટલાઇન ઉપર વાત થઈ. આ બંને વડા હોટલાઇન ઉપર પહેલી વાર, તમારી પાસે પણ ચોપડી રાખવાની, હું અહીંયા જ્યાં લીટી કરું છું એ તમને તમારી બુકના અંદર આંગળી કે પેન ફરવી જોઈએ, બરાબર. કે હોટલાઇન ઉપર વોકી ટોકી, અત્યારે તો ઇન્ટરનેટ અને મોબાઈલનો અને એના કરતા આગળ બધાનો જમાનો છે, પણ તે વખતે 1961-62 ની વાત છે, તો તે વખતે જે છે એ ના ફોન હતા, તે એ લોકોએ હોટલાઇન ઉપર પહેલી વાર વાતચીત કરી, જેથી સોવિયત યુનિયન પોતાના વાહનો પાછા વાળવાનો વિચાર કરી. વાહન પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધ જે થવાની ઘટના હતી એ ટળી ગઈ. બંને એકબીજાનો સામસામે આવ્યા હતા, બરાબર. આમ બંને મજબૂત છે, શસ્ત્રની રીતે પણ અને પૈસાની રીતે પણ, નાણાકીય રીતે પણ અને શસ્ત્રની રીતે પણ. એટલે બંનેને લાગતું હતું કે લડવામાં કોઈ ફાયદો નથી. અને આમ ક્યુબાની કટોકટી, એ આ ઘટના છે ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ ઘટનાને જ ક્યુબાની કટોકટી, એટલે ક્યુબાની કટોકટી થઈ ત્યારથી ઠંડા વિશ્વ યુદ્ધ અથવા ઠંડા યુદ્ધના બી રોપાયા, બરાબર. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો, હોટલાઇન પર વાત થઈ એટલે. અને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. વિશ્વ સંસ્થાની સ્થાપનાની વાત થઈ, બરાબર. એટલે કે ક્યુબાની કટોકટી ઠંડા યુદ્ધના અંતનો આરંભ, જો શબ્દને સમજજો, બરાબર. ઠંડા યુદ્ધના અંતનો આરંભ ક્યારેક ને ખરા ખોટામાં પૂછાય છે કે ઠંડા યુદ્ધના અંતનો આરંભ કોને કહેવામાં આવે છે? તો ક્યુબાની કટોકટી. કેમ કે ક્યુબાની કટોકટી દરમિયાન અમેરિકા અને રશિયા એકબીજાની સામસામે બાંયો ચડાવીને લડવા માટે આવી ગયા હતા. પરંતુ યુદ્ધ ટાળી અને હોટલાઇન ઉપર બંને દેશના વડાઓએ વાત કરી અને આ વાતચીતના અંતે એમ નિર્ણય કર્યો કે આપણે વિશ્વ આખાને બચાવવાનું છે, માનવ કલ્યાણ કરવાનું છે. એટલે અહીંયા આગળ અમેરિકા અને સોવિયત યુનિયને પોતપોતાના વાહનો અથવા તો પોતપોતાની આર્મીને પાછી લીધી. અમેરિકા અને સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવાના સહમત થયા. જો વિશ્વની મહાસત્તાઓ ભેગી થઈ અને એમને શું નિર્ણય લીધો? નિશસ્ત્રીકરણ. નિશસ્ત્રીકરણનો અર્થ થાય છે કે શસ્ત્રોનો, મારક હથિયારોનો ઉત્પાદન ન કરવું, નિશસ્ત્રીકરણ, બરાબર. નિશસ્ત્રીકરણ એ કેવી ભેદભાવયુક્ત નીતિ હતી એ હું આગળ તમને સમજાવું, બરાબર. નિશસ્ત્રીકરણ એ અમેરિકા અને રશિયા, બ્રિટન જેમની પાસે હથિયારો હતા, બરાબર, એમને હથિયારો, કેમ ભેદભાવ વાળી નીતિ હતી? કે એમને એવું નક્કી કર્યું એમ પોતાની બેઠકોના અંદર કે જો, અને એમને એમ કર્યું કે ભાઈ અમેરિકા, રશિયા, બ્રિટન કે જો હવે શસ્ત્રોનું ઉત્પાદન બીજા દેશો પણ કરશે તો કોઈને આપણો ડર લાગે નહીં. દરેક દેશ પાસે આવા અણુ શસ્ત્રો આવી જશે તો દરેક દેશ તાકાતવર બની જશે. એટલે એ લોકોએ ભેદભાવવાળી નીતિ અમલમાં લાવ્યા. શું? નિશસ્ત્રીકરણ. પણ કોના માટે? કે જે દેશો પાસે આવા અણુશસ્ત્રો છે એમને પોતાના
ઉત્પાદન કરવાનું, પણ જે દેશો પાસે અણુશસ્ત્રો નથી એમને ઉત્પાદન કરવાનું નહીં. આના માટે તે વખતના આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ જે છે એ તટસ્થતાની નીતિ અપનાવી, બિન જોડાણ નીતિ, બરાબર. અને આપણે પણ 1971-76, બરાબર, ઇન્દિરા ગાંધી અને વાજપેયી આ વડાપ્રધાન હતા ત્યારે આપણે પોખરણના અંદર અણુ ધડાકા કર્યા અને અણુ ધડાકોના અંદર આપણે પણ અણુશસ્ત્રો ધરાવતા થઈ ગયા. આજે જે છે એ વિશ્વના ઘણા બધા દેશો પાસે અણુ હથિયાર છે. આને આંશિક પરમાણુ અખતરાની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આંશિક શબ્દ પાછો આવ્યો. આંશિક કેમ કે જેમની પાસે છે એ લોકો કરી શકે, બીજા ન કરી શકે. નિશસ્ત્રીકરણ, આ સંધિ ઉપર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં. જો ન કરવા પાછળનું કારણ પણ એ જ હતું. 3 દેશો જે છે, સોવિયત યુનિયન, અમેરિકા અને બ્રિટન, એ લોકો પાસે પરમાણુ, વિડીયો બંધ કરો, પરમાણુ હથિયારો જે છે એ પરમાણુ હથિયારો છે એમને અખતરા કરવાના, અને જેમની પાસે નથી એમને કોઈ પણ જાતના અખતરા પણ નહીં કરવાના, ઉત્પાદન પણ નહીં કરવાનું હથિયારોનું. તો ફ્રાન્સે આ સંધિ ભેદભાવવાળી હોવાથી આ સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા નહીં. અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું કોને? ફ્રાન્સે. તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં, બરાબર. 1964માં અણુ અખતરો કર્યો કોને? ચીને. અને આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રો સલામતીના કાયમી સભ્યો. વીટો પાવર. 8મા ધોરણના અંદર તમે આ વીટો પાવર વિશે પણ સમજી ગયા અથવા તો જાણો છો. પણ તેમ છતાં કહી દઉં કે જ્યારે નાગરિક શાસ્ત્રની વાત આવી હતી ત્યારે પણ સમજાવ્યું હતું ને અત્યારે પણ સમજાવી દઉં, બરાબર. વીટો પાવર એટલે ક્યારેક ઇલેક્શનના અંદર અથવા તો સંસદના અંદર કોઈ પણ મુદ્દા ઉપર હાજર સભ્યોના મત સરખા પડે તો જે અધ્યક્ષ તરીકે બેઠા હોય, ચેરમેન, બરાબર, અધ્યક્ષ તરીકે બેઠા હોય એમને પોતાને મત આપવાનો અધિકાર. કેમ કે શું જે મુદ્દો છે એની નિર્ણય અથવા તો એનો કોઈ પણ જાતનો ઉકેલ લાવવાનો હોય તો સરખા મત પડે એટલે ટાઈ થઈ, ક્રિકેટની ભાષામાં કહીએ તો, બરાબર. તો અહીંયા આગળ તો ટાઈ ચાલે નહીં, બરાબર. એટલે કોઈ પણ જાતનો હા કે નાનો જવાબ જોઈએ. એટલા માટે અહીંયા આગળ જે અધ્યક્ષ સ્થાને બેઠા છે એમને પોતાનો મત આપવાનો અધિકાર છે. આને કહેવાય વીટો પાવર, બરાબર. અને એ વીટો પાવર અથવા જે સત્તા છે એનો ઉપયોગ કરી અને કોઈ પણ એ હકારાત્મક કે નકારાત્મક અથવા હા કે નાનો નિર્ણય લેવામાં આવે છે, બરાબર. અહીંયા આગળ વીટો પાવર વિશે તમે સમજી ગયા હશો. આગળ જોઈએ તો ઉપર પરમાણુ શસ્ત્રોના વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર. જો પ્રક્ષેપાસ્ત્ર એટલે મિસાઇલ. આપણે અહીંયાથી બેઠા અથવા કોઈ એક ચોક્કસ ઓરડામાં બેઠા દૂરના હજારો કિલોમીટર દૂર બીજા દેશના અંદર કયા શહેર ઉપર બોમ્બ ફોડવો છે એ નક્કી કરી શકીએ એવા હથિયારો પણ આવી ગયા જેને પ્રક્ષેપાસ્ત્ર એટલે કે મિસાઇલ કહેવામાં આવે છે, બરાબર. મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી. મનુષ્ય જાતિના જ નહીં સમગ્ર જીવસૃષ્ટિ સાથે આવા જગતના અનેક વાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રોને ભય નીચે વિશ્વ દબાયેલું હતું. એટલે કે ગણ્યા ગાંઠ્યા દેશો પાસે હથિયાર અને નાણું ખૂબ બહોળા પ્રમાણમાં હતું. એટલે એ કમજોરોને જેવી રીતના આજે થાય છે, રૂપિયાવાળા જે લોકો હોય છે એ બિચારા ગરીબ અને કમજોર માણસોને દબડાવે છે. આજે જો તમે સરકાર આજનો જ દિવસની વાત કરીએ તો ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું, બરાબર. તો કેમ આપ્યું? કે સરકારે અન્યાયી કાયદો કર્યો છે. ખેડૂતોના પાસે જે ખેતી છે તમારે આ સમજવા જેવું છે કે ખેડૂતો પાસે જે ખેતી છે એ પોતાનું ઉત્પાદન ક્યાં કરશે, કેવું કરશે અને ક્યાં વેચશે એ બધું કોણ નક્કી કરશે?
આમ તો ખેડૂતે જ નક્કી કરવું જોઈએ ને, જે માલિક છે પોતે એ જ નક્કી કરે, પણ સરકાર કહે છે ના, અમે નક્કી કરીશું કે તમારે જે ઉત્પાદન કરેલું છે એ કેટલા ભાવમાં અને ક્યાં વેચવું, બરાબર. એટલા માટે અમુક કાયદાઓ જે છે એ ખેડૂતોને અન્યાયી લાગે છે, એટલા માટે આજે ખેડૂતોએ ખાસ કરીને આપણા ગુજરાતના અંદર ઓછું દેખાય છે આનું બંધનું જોર, પણ પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર ભારતના જે રાજ્યો છે ત્યાં વધારે પડતું જે ખેતી પ્રધાન દેશો છે, બરાબર, તે ખેતી પ્રધાન રાજ્યો છે. એમ તો આખો દેશ જ આપણો ખેતી પ્રધાન છે, 60% વસ્તી જે છે એ ખેતી પર નિર્ભર છે, બરાબર. તો તે રાજ્યોના અંદર વધારે પડતું એનું જોર જોવા મળે છે. ચાલો, આ તો ઉદાહરણ હતું, આગળની વાત કરીએ. મનુષ્ય જાતિના જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે તેવા, મેં તમને એમ કહ્યું હતું કે હવે તો અણુશસ્ત્રો અથવા તો મિસાઇલની આગળ નીકળી ગઈ છે ટેકનોલોજી. એવા કેમિકલ યુક્ત હથિયારો પણ છે કે એકવાર બોમ્બ ફૂટ્યો પછી હવામાં એનો વાયુ એટલે કે ધુમાડો પાછો ભેગો થઈ અને બીજી જગ્યા પર ફૂટે. ક્યાં સુધી ફૂટે? જ્યાં સુધી માનવ સૃષ્ટિ આખી, વિશ્વના તમામ દેશો, અને તે જનસંખ્યા તો માનવ સૃષ્ટિ તો ખતમ થઈ જ જાય, પણ પછી પણ એનો અંત ના આવે, ફૂટ્યા જ કરે, બરાબર. આવા હથિયારો પણ છે. એટલા માટે જ તો આજે નાના મોટા દેશો અથવા તો આપણે ભારતના પડોશી દેશો આપણી સાથે આટલી બધી દાદાગીરી કરે છે. હમણાં 2 દિવસના ન્યૂઝપેપરના અંદર વાંચ્યું હોય તમે બધાએ, તો ચીને તો આપણી નજીકના ઉપર, આપણે ચીન અને ભારતની બોર્ડર છે, પડોશી દેશ છે આપણો ચીન, તો ચીનની તો એટલી બધી દાદાગીરી વધી ગઈ છે કે આપણા સરહદી રાજ્યોને એ પોતાના નકશામાં બતાવે છે અને ત્યાં ગામડાઓ વસાવ્યા, 3 ગામ વસાવ્યા ચીને. આપણે કઈ નથી કરી શકતા. કેમ? પાકિસ્તાન આટલી દાદાગીરી કરે કે આપણે કઈ નથી કરી શકતા. કેમ કે પેલા ગાંડા દારૂ પીધેલા વાંદરાના હાથના અંદર બોટલ હોય ને, તો પછી વાંદરાને આપણાથી છેડાય નહીં. એટલે દુનિયાના દરેક દેશ પાસે આજે આવા મારક હથિયારો છે. એટલે સાપ નોળિયાથી બીવે અને નોળિયો સાપથી બીવે, બરાબર. એટલે જો કદાચ પાકિસ્તાન કે ચીન એમ વિચારી લે હું નહીં તો તુંય નહીં, તો ભારતની પીપુડી ના વાગે, બરાબર, અને ખતમ થઈ જાય દુનિયા આખી. એટલે આ રીતે એક દેશ બીજા દેશ ઉપર જે છે એ વાટાઘાટોથી અથવા તો કોઈ પણ, એટલે જો નજીકના ભવિષ્યના અંદર 3જું વિશ્વયુદ્ધ ફાટી નીકળે ને, તો પછી તો પહેલા 2 વિશ્વયુદ્ધને તો થોડી ઘણો ઇતિહાસ જાણવા માટે પ્રજા રહી, એટલે કે આપણે બધા છે અને એને જાણીએ છે. પણ કદાચ જો એવું પણ થાય 3જું વિશ્વયુદ્ધ થાય, તો દુનિયાના અંદર 3જા વિશ્વયુદ્ધને જાણનાર માટે કોઈ હાજર જ ન હોય. એટલે કે તમામ આખા દુનિયાના બધા જ લોકો મૃત્યુમાં, કયામત જેવી પરિસ્થિતિ પેદા થઈ જાય, બરાબર. પછી અલ્લાહની મરજી કે કોઈ નવી સૃષ્ટિ અથવા નવા માનવજાત બનાવી છે કે કેમ. ચાલો આગળની વાત કરીએ. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમના વચ્ચે સંબંધ સુધારા પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. ભારતે આ સંધિઓ આવકારી, પણ તે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોને જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. ભારતે સંધિ અથવા તો માનવ કલ્યાણની બાબતોને તો આવકાર્યું, પણ ભારતે શું કર્યું? એક નવો મુદ્દો આપ્યો કે ભાઈ સંપૂર્ણ નિશસ્ત્રીકરણ, આંશિક નહીં. જે દેશો પાસે હથિયારો છે એ એનું ઉત્પાદન કરે અને બાકીના દેશો છે એનો અખતરો પણ ન કરે, એવું નહીં. દરેક જે નિયમ છે એ આખા વિશ્વના દરેક દેશને લાગુ પડશે, તો એના ઉપર અમે સહી કરીશું, બરાબર. ચાલો આગળની વાત કરીએ. એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. હવે આ દરમિયાન વિશ્વ જે છે એ આપણે પાઠનું નામ જ છે 45 પછીનું વિશ્વ. એટલે આ દરમિયાન એશિયા અને આફ્રિકાના કેટલાય દેશો જે ગુલામ હતા, એ દેશોએ પણ આઝાદી મેળવવા માટે અંગ્રેજો અને જે તે સરકારો સામે બાંયો ચડાવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન બીજા ઉપર આધાર રાખનારા દેશોને સ્વતંત્રતાની ચળવળો શરૂ થઈ ચૂકી. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આઝાદી સાથે જ ભારતના 2 ભાગલા પડ્યા. આપણે બધા જાણીએ છીએ, ભારત અને પાકિસ્તાન. અને આમ
આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947 એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. મ્યાનમાર, શ્રીલંકા, ઇન્ડોનેશિયા સ્વતંત્ર થયા. આપણા પડોશી દેશો, તેમાં સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો મહત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા સ્વતંત્ર થયા. બરાબર. આમ એશિયાના ઘણા બધા દેશો જે ગુલામ હતા એ ગુલામ દેશોને આઝાદી મેળવવામાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્વનો રહ્યો. કેમ સંયુક્ત રાષ્ટ્રનો ફાળો? સંયુક્ત રાષ્ટ્ર સંઘના બંધારણના આમુખમાં જ એક મુખ્ય હેતુ હતો માનવ કલ્યાણ. બરાબર. પહેલો માનવ કલ્યાણ ક્યારે થશે? કે જે તે દેશ ગુલામીમાંથી પોતાની સ્વતંત્રતા મેળવી લેશે તો જ માનવ કલ્યાણ થશે. બરાબર. આફ્રિકામાં પણ સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય થયો. બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકા પરાધીન દેશો સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થતા ત્યારે ફક્ત એબિસિયાનિયા એટલે કે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ જે 5-6 રાજ્યોનો ભેગો થઈને બન્યો હોય, ઇજિપ્ત સ્વતંત્ર થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વતંત્ર ચળવળો વેગીલી બની. એટલે એક દેશ આઝાદ થાય એટલે બીજાને પણ આઝાદી મેળવવાની ઝંખના જાગે. અને આમ પડોશી દેશોને જોતા ઘણા બધા દેશો એ જે તે સરકારો સામે બોહેઓ ચડાવી અને આઝાદી મેળવી. પરિણામ એવું આવ્યું કે 1951 થી 1966 સુધીના તો 16 વર્ષના સમયગાળાના અંદર આફ્રિકાના નાના મોટા થઈને 40 દેશ સ્વતંત્ર થયા. સામ્રાજ્યવાદની સત્તાઓમાં વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ જ ન હતી, તેથી સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા. એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા લોકો હતા જે સત્તા ભૂખ્યા હતા, એમને હવે સત્તા ભૂખ એ તો આજે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. બરાબર ને? અહીંયાની પરિસ્થિતિ અત્યારે બધી એવી જ છે. ખુરશીની લાલચ બધાને છે. આમ સત્તા ભૂખ તે સમયના જે લોકો હતા બ્રિટનના અને ફ્રાન્સના, એ લોકોને પણ સત્તાની ભૂખ હતી અને પોતાની સત્તા ટકાવી રાખવા એમને પણ ઘણા બધા પ્રયત્ન કર્યા. તેમ છતાં નિષ્ફળ રહ્યા અને નાના મોટા 40 જેટલા દેશોએ તે સમયે આઝાદી પ્રાપ્ત કરી. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથો લશ્કરી જૂથ સાથે ન જોડાઈ શક્યા. પોતાનું સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રો સ્વતંત્ર વિકાસે છે. હવે બે મહાસત્તાઓ, એક સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને બીજી લશ્કરી જૂથ. બરાબર. તો એના અંદરથી ક્યાંય નથી જોડાવું. બિન જોડાણવાદી ચળવળ. મેં તમને આગળ કીધું હતું કે જવાહરલાલ નહેરુએ પણ બિન જોડાણવાદી જ નીતિ અપનાવી. કેમ? એશિયા અને આફ્રિકાના એકલા જવાહરલાલ નહેરુ નહીં, પણ આપણો દેશ એકલો નહીં, પણ એશિયાના ઘણા બધા અને આફ્રિકાના પણ ઘણા બધા દેશોએ આ બિન જોડાણવાદી નીતિ અપનાવી. કેમ કે નવી સવી આઝાદી મેળવેલા દેશો એવું નહોતા ઈચ્છતા કે પોતે પાછા જે કંઈ પોતાની આર્થિક સદ્ધરતા છે એ યુદ્ધ કરીને પૂરી કરે. એટલે કે નાણાંનો વ્યય કરે, વેડફાઈ જાય. બરાબર. એના બદલે આપણે જે છે એ નિશસ્ત્રીકરણ અથવા તો બિન જોડાણવાદી નીતિમાં માણવું જોઈએ. એટલે બિન જોડાણવાદી નીતિ એ શું છે એ જોઈ લઈએ. વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓ લશ્કરી જૂથો, એક અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા તો કેટલાક રાષ્ટ્રો ન પણ જોડાયા. અને કેટલાકે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથોમાં નહીં જોડાવવું એમ રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમની અપનાવેલી વિદેશી નીતિ બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખાય છે. આ એની વ્યાખ્યા થઈ. જો અહીંયા અમેરિકા અને રશિયા બંનેને ભારત પ્રત્યે જે લાગણી હતી અથવા તો ભારતથી જે ઉમેદો હતી ને, એ અત્યાર સુધી આપણે એ જ રીતના આપણી સાથે અમેરિકા અને રશિયાએ વર્તન કર્યું. અમેરિકા એમ ઈચ્છતું હતું કે અમે પણ લોકશાહી દેશ છે અને ભારત પણ લોકશાહી છે, તો ભારત અમારા પક્ષે જોડાશે. હવે બીજી તરફ રશિયા એવું ઈચ્છતું હતું કે ભૌગોલિક રીતે અને કુદરતી રીતે અલ્લાહ તાલાએ જે લાગણી કરી છે એ રશિયાનું વાતાવરણ અને ભારતનું વાતાવરણ એ સરખું છે. બરાબર. અને રશિયા અને ભારત જે છે એ પ્રાકૃતિક મિત્રો છે, એટલે ભારત છે અમારા પક્ષે જોડાશે. બંનેને હતાશા મળી હતી અને બંને આના કારણે જ આગળ જતા જો વિશ્વના અંદર શું પરિસ્થિતિઓ પેદા થાય. ભારત અને પાકિસ્તાનના પ્રશ્નો આવ્યા તો આ બંને મહાસત્તાઓએ પણ અમેરિકાએ પાકિસ્તાનનો પક્ષ લીધો અને રશિયાએ ભારતનો પક્ષ લીધો. બરાબર. તે વખતે પણ આવી રીતના પક્ષાપક્ષી થઈ ગઈ. એ અત્યારે પણ ચાલે છે.
ચાલો, વિશ્વની બે મહાસત્તાઓની કોઈ પણ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના હસ્તાક્ષર સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. બિનજોડાણવાદી નીતિ કેમ અપનાવી અથવા તો કેમ ઈચ્છતા હતા કે આ કોઈ પણ જાતની કોઈ દેશ સાથે જોડાવું નથી, એ એટલા માટે કે પોતે આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. નવા સવા આઝાદી મળેલી દેશો છે એ પોતાનો વિકાસ ઈચ્છતું હતું. પોકળ નહીં, હા, આજે ખાલી ખાલી કહેવામાં આવે છે ને ભાઈઓ બહેનો વિકાસ થયો કે નહીં, એ નહીં, એ બધા વિકાસ નહીં. બરાબર, વાસ્તવિક વિકાસ, બરાબર, માનવ કલ્યાણની વાત છે. કેમ કે આપણે આઝાદી મેળવી ત્યારે તમે 8મા ધોરણના અંદર ભણી ગયા કે આઝાદી મળ્યા પછી આપણી હાલત કેવી હતી, બરાબર, અને આપણા કેટલા બધા પ્રશ્નો હતા. નાણાકીય બાબતોથી આપણે સદ્ધર ન હતા. આપણા ખેતીવાડી અથવા તો આપણા હુનરના કારીગરો, બરાબર, આપણા જે કંઈ ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા હતા. આર્થિક રીતે આપણે પાયમાલ થઈ ગયા હતા અને આપણે નવેસરથી ઊભું થવાનું હતું. બરાબર, એ વિકાસની વાત છે. આ વિકાસ ગાંડો થાય એવો નહીં. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્નો, જો આ નામ યાદ રાખજો, હા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. અહીંયા આ લોકો એવું કેમ ઈચ્છતા હતા મેં તમને આગળ જ કહી દીધું. બરાબર, કે વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાંડુંગ પરિષદ, બરાબર, બાંડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોનું એક પરિષદ યોજાઈ 1955માં. આ પરિષદના અંદર એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશો પ્રતિનિધિત્વ હાજરી આપી હતી અને પરિષદના વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. કેમ કે આ નવા સવા દેશોએ આઝાદી પ્રાપ્ત કરેલી છે ને એમને પોતાનો વિકાસ કરવાનો છે. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. આ જે 23 અને 6 29 દેશો હતા એમને પોતે વિચાર વિમર્શ કરીને એમ નક્કી કર્યું કે બંનેમાં આપણે નથી જોડાવાનું અને કઈ પડવા જેવું નથી. બરાબર, કે પેલા પાળા લડે અને ઝાડના છોડા ઉખડે એવી પરિસ્થિતિઓ પેદા થશે. બે મહાસત્તા જૂથો લડે અને આપણે નકામા હેરાન પરેશાન, એના કરતા આપણે છે એ આમાંથી દૂર રહેવું સારું છે. અને આમ 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલી પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન NAM, નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ, એટલે કે બિનજોડાણવાદી સંસ્થાની સ્થાપના થઈ. એના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણવાદી નીતિ અપનાવી અને બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુએ આગેવાની લીધી અને માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાની રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકે છે. આપણા જે રાષ્ટ્રના હિતો છે, મેં આગળ પણ તમને કીધું કે આપણે આઝાદી મેળવી તે વખતે આપણે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા, ઉદ્યોગો તૂટી પડ્યા હતા. બરાબર, ભારત અને પાકિસ્તાન જે ભાગલા પડ્યા તેના અંદર ઘણું બધું નુકસાન થયું હતું. બરાબર, એટલે એ સમયે અંગ્રેજો પણ અહીંયાથી જ્યારે ગયા તો બધું પોતાની સાથે લૂંટીને ગયા. બરાબર, એટલે આપણે તો જે સોનાની ચીડિયા હતી એના બધા પાંખ નીકાળી નાખી અને જેમ પીછા વગરની મરઘી અથવા તો બોડી ચકલી થઈ જાય એમ આપણે ગરીબ થઈ ગયા હતા, અતિ ગરીબ, પછાત. બરાબર, અને ભારતની એ સ્થિતિને ઉગારવા માટે આપણે બિનજોડાણવાદી નીતિ અપનાવી. ભારતની એ માન્યતા રહી હતી કે વિશ્વની બે હરીફ સત્તાઓ જૂથો, લશ્કરી જૂથો જોડાણોનો વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. વિશ્વના અંદર જો શાંતિ રાખવી હોય કાયમની, બરાબર, તો એ કાયમી શાંતિ માટે આ લશ્કરી જૂથોના અંદર જોડાવવું એ ખતરો છે. બરાબર, એટલા માટે અહીંયા આપણે બિનજોડાણવાદી નીતિ અપનાવી. બરાબર, ચાલો આગળની વાત કરીએ. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિનજોડાણવાદી જૂથમાં સભ્યો છે.
કુલાલામપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાયું હતું 2003માં. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની. સોવિયત સંઘનું વિઘટન થતા રશિયાનું વર્ચસ્વ ઘટ્યું. હવે સોવિયત સંઘનું વિઘટન, જો આ ઇતિહાસના અંદર મહત્વની ઘટના છે. સોવિયત યુનિયન જે રશિયા પોતે અને 14 બીજા દેશો, આમ કુલ મળીને 15 દેશોનો જે એક રાજ્ય, એક દેશ બન્યો, સંઘ બન્યું, એને સોવિયત યુનિયન કહેતા હતા. પણ એ સોવિયત યુનિયન એ ધીરે ધીરે દેશો એમાંથી છૂટા પડ્યા. આની ઘટના બહુ જબરજસ્ત છે, આગળ આવશે, નહીં આવે તો હું તમને કહીશ. આજે થોડો સમય ઓછો છે, 5-7 મિનિટ આપણી પાસે બચી છે, તો એની વાત કરી લો ઉપર છેલ્લી, કે કેમ આમ વિશ્વના અંદર આ ઘટનાને વધારે મહત્વ આપ્યું. તો એટલા માટે કે 15 દેશો, રશિયા પોતે અને 14 દેશો જ્યારે છૂટા પડ્યા, વિઘટન થયું એનું, તો લોહીનું એક પણ ટીપું વહાવ્યા વગર દરેક દેશ પોતાની રીતે સ્વતંત્ર થયા. અને આપણે આપણા દેશના અંદરથી 2 ભાગ પડ્યા, અને પછી પાછળથી ત્રીજો બાંગ્લાદેશ. ત્યાં જ્યારે આપણા દેશના અંદરથી ભાગલા પડ્યા ત્યારે આપણે નુકસાન વેઠ્યું છે. એ જાન માલ બંનેનું નુકસાન આપણે અઢળક પ્રમાણના અંદર એની છાપ અથવા તો એના લગતા લક્ષણો આજે પણ આપણે ભોગવી રહેલા છે. બરાબર, ચાલો આગળ. અમેરિકા એક માત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું. અલબત્ત વિશ્વના દેશોની કેમ અમેરિકા એકલું મહાસત્તા? કેમ કે રશિયાનું વિઘટન થઈ ગયું. રશિયા સાથે જે 14 દેશ બીજા હતા, 15 દેશનું આખું એક સંગઠન હતું, એ ધીરે ધીરે છૂટું પડી ગયું. એટલે પછી અમેરિકા એકલું મહાસત્તા તરીકે અડીખમ જે આજે પણ છે. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ અને સંજોગોમાં બિનજોડાણવાદી વાદી જૂથોનો પ્રભાવ વધતો રહ્યો. તટસ્થ રાષ્ટ્રો બિનજોડાણવાદનો નવો અભિગમ અપનાવીને વિશ્વ રાજકારણના અંદર યોગ્ય પ્રદાન આપવામાં સફળ થયા. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે, તે માટેના નૈતિક પ્રભાવ જમાવવામાં બિનજોડાણવાદને સફળતા મળી. અને આમ 45 પછીના વિશ્વના અંદર નવોદિત રાષ્ટ્રો જે છે, એમ હું કહી શકું, અંદર નથી આપ્યું ચોપડીમાં, પણ આપણે બધા આવું વિચારી શકીએ કે નવોદિત રાષ્ટ્રોનો કંઈક અંશે વિજય થયો. બરાબર, ચાલો. જર્મનના ભાગલા અને એકીકરણ, આ છે એ ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીંયા આપણે આપણા ક્લાસને જે છે એ સ્ટોપ કરીએ. ઓકે.